આણંદ મામલતદાર કચેરીનો વિડીયો વાયરલ થયો। દાખલો કઢાવવા માટે રૂપિયા આપવા પડતા હોવાનો આરોપ। ડોક્યુમેન્ટ સિવાય 2500 રૂપિયામાં આવકના દાખલા નીકળતા હોવાનો આરોપ। જાતિ અને આવકના દાખલા માટે ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લાગ્યો છે। વાયરલ વિડીયો અંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સ્પષ્ટતા કરી। રૂપિયા લઈને દાખલા કાઢતી મહિલા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે। આવા કોઈ પણ વ્યક્તિ અંગે પોલીસ એસીબીમાં ફરિયાદ કરવા માટે કલેક્ટરની સૂચના। डॉक्यूमेंट लाइन मળી જશે। હા 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 પૂછતા વટ્ટા અમે ઉમેરી ના ના લહડો દાખલો કઈ સાલ બર ગરમી તમારો સુધારાની પ્રોસેસ ની છે। તમે કેમના કામ કરતા ખાલી ગરમી માં કરીએ છે ને ભાઈ હજુ આટલી ગરમી ગઈ છે કે 1500 1800 જ આપો 1800 ચાલશે ને એવું છે આપીને કામ કરવાનું છે ને કઈક આપી સમજો અત્યારે ના હોય તો અત્યારે ઓછા આપો પણ પછી દાખલો લેવા આવતા પૂરા કરવા પડશે। કેટલા આપો તમે જી આપવા ચલો વાંધો નહીં 1800 આપી દો ઓછા લેવાય તો ઓછા કરો ને વાંધો નહીં હોય આપીને કામ કરવાનું ને। આ તો પેલું કેવું કે હોસ્પિટલમાં છે તો હું એટલે ને હોસ્પિટલમાં કામ લાગે ને 2500 રૂપિયા લઉં। બરાબર આ તમારે હોસ્પિટલ છે ને એટલા માટે બાકી 2500 રૂપિયા દાખલાના લો 1 કલાકમાં આપી દઉં ને। આવી રીતે એક સમયમાં કોઈ જગ્યા પર સિક્કો મારવા નહીં જવાનું નગરપાલિકાનો દાખલો લેવા નહીં જવાનું 2500 રૂપિયા કિલો બરાબર। તમારે દેખતા જ પેલા ભાઈ સાથે વાત કરતી હતી ખબર છે લેજો હેરાન થઈ ગયા યાર તમે કાલે કયો હતા કે અત્યારે પતી ગયો હતા તો પછી હું હેરાન ના થયો જ ને પણ કેમ તમે કાલે ઊભા ક્યાં રહ્યા છો? હવે કાલે કેવું હતું કે ત્યાંથી બીજે લઈ જવાના અમદાવાદ લઈ જવાના હતા એવું હતું। હવે મને પ્રાંત અધિકારી તરફથી તપાસ પણ થઈ હતી। બે અહીંયા ડાઉટ્સ આજે પણ મળ્યા હતા જેના સામે એફઆઈઆર થઈ છે અને જે વિડીયોમાં બેન છે વિડીયોમાં એમના સામે પણ એફઆઈઆર આજે પ્રાંત અધિકારી તરફથી નોંધવામાં આવી છે।